નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે હું તમને નવરાત્રિના પાવન દિવસની એક વાર્તા સંભળાવીશ। એક વખત અસુરોના રાજા મહિષાસુર ખૂબ શક્તિશાળી બન્યો। તેમણે દેવતાઓને હરાવીને સ્વર્ગ ઉપર કબજો કરી લીધો। દેવતાઓએ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે મદદ માગી। ત્રણેય દેવોએ પોતાની શક્તિનો તેજ એકઠો કર્યો અને એ તેજમાંથી પ્રગટ થયા દેવી દુર્ગા માતાજી। માતાજીના 9 સુંદર રૂપ હતા અને દરેક રૂપમાં અલગ અલગ શક્તિ હતી। દેવી દુર્ગાએ 9 દિવસ સુધી મહિષાસુર સામે ભયંકર યુદ્ધ કર્યું। ક્યારેક ત્રિશૂલથી પ્રહાર કરતી તો ક્યારેક ખડગથી અસુરોને હરાવતી। આખરે 10મા દિવસે દેવી દુર્ગાએ મહિષાસુરને સંહાર કર્યો। એ જ દિવસથી નવરાત્રિનો ઉત્સવ શરૂ થયો। આ 9 દિવસના લોકો માતાજીના 9 રૂપની પૂજા કરે છે। શૈલપુત્રીથી લઈને સિદ્ધિદાત્રી સુધી રાત્રે ભક્તો દીવો પ્રગટાવી ભજન કરે છે, ગરબા ગાય, દાંડિયા રમે છે અને આનંદમાં જય માતાજી બોલે છે। આ રીતે નવરાત્રિના આપણને શીખવે છે કે ભક્તિ અને સત્યની શક્તિ હંમેશા દુષ્ટાઈ પર વિજય મેળવે છે। જય માતાજી મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। ફરી મળશું આવી નવી વાર્તા સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।